જય શ્રી કૃષ્ણ। જો આપણે બાવળિયાની ડિઝાઇન દોરી છે, આને કહેવાય પંચોળું। આપણે આ પંચોળું બાંધવાનું 5 નંબરની સોય લઈ લીધી છે અને આપણે રંગોલીનો દોરો પરોવી લીધો છે 6 તાગડાવાળો અને ગાંઠ લગાવી દીધી છે। પહેલા આપણે બાંધવાનો છે અને પછી આમાં કરવાનું છે। આ ખૂણેથી અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે। આમાં આપણે નાકા પાડવાના છે। આપણે આ બાવળિયાની ડિઝાઇન છે, અહીંયાથી સોય નાખવાની છે ને આવી રીતના નાકું પાડવાનું છે। અહીંયાથી આમ આવડો આપણે ટાંકો લીધો અને આખી સોય આવી રીતના કાઢી નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે। સોયની નીચે દોરો રાખવાનો, સોયની નીચે દોરો રાખશું તો જ નાકું પડશે, નકર નાકું નહીં પડે। જો આખું અહીંયાથી અહીંયા આવી જવાનું છે। આ ખૂણે સોય નાખી, હવે આપણે આ ખૂણે આવી જવાનું છે અને અહીંયા નાકું પાડવાનું છે। અહીંયા નાકું પાડી દીધું। આમ આપણે આગળ બધામાં નાકા પાડતા જવાના છે। હવે આ ખૂણે નાકા હંમેશા મોટા પાડવાના। નાકા મોટા પાડવાનું કારણ એ પછી નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે। પછી આપણે હાલવામાં કાપડમાં ક્યાંય સોય નાખવાની નથી, એટલે પહેલેથી જ નાકા મોટા રાખવાના। જો આવી રીતના સોયની નીચે દોરો રાખવાનો। હવે આપણે અહીંયાથી અહીંયા આપણે બધા નાકા લઈ લીધા। હવે અહીંયા આપણે સોયની નીચે દોરો રાખવાનો છે, આવી રીતના આવી જવાનું છે। અહીંયા દોરો ખેંચી લીધો। હવે અહીંયા દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને આખો વિડીયો જોવાનો। બાવળિયાનો વિડીયો તમે આખો જોશો, લોંગ વિડીયો જોવાનો અને આખો જોવાનો। આખો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના આવેલા છે અને કેવી રીતના અંદર કામ કર્યું અને દોરો ખેંચી લેવાનો છે। હવે આ દોરાની નીચેથી સોય કાઢવાની છે। જ્યાં નીચેથી કાઢવાની છે ત્યાં હું બધે કહેતી જઈશ કે અહીંયા આપણે નીચેથી સોય કાઢી છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું ક્યાં નીચેથી સોય કાઢે છે અને ક્યાં ઉપર રાખે છે। નાકું પાડી દીધું અને પછી અહીંયા આપણે આમાં હાલવામાં બીજો કલર લેવાનો છે। 2 કલરથી હું કરું છું એટલા માટે કે હું તમને સમજાવી આપણે કેવી રીતના ક્યાંથી ક્યાં દોરા નીચે સોય કાઢવાની છે, એટલા માટે હું 2 કલરથી કરું, તમે 1 કલરથી કરી શકો। હવે આ ખૂણો લઈ લેવાનો છે। આમાં આપણને ખબર પડી જાય આપણે ક્યાંથી ક્યાં જવાનું છે, એટલે તમે પહેલી વાર કરતા હો તો પણ તમને સમજાઈ જાય કે તમે ક્યાંથી ક્યાં તમારે જવાનું છે, કારણ કે આપણે બધા ખૂણાના પોઈન્ટ આપેલા જ છે। હવે જો અહીંયા નીચેથી કાઢવાની છે સોય, સામેની બાજુ ઉપર રહેવા દેવાની છે અહીંયા, અને આ ખૂણે આપણે નાકું પાડી દેવાનું છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે। હવે અહીંયા આપણે નીચેથી જવાનું છે, અહીંયા નાકું પાડી દીધું। હવે અહીંયા આવી જવાનું છે। આ ખૂણો લઈ લીધો, આના 3 નાકા લઈ લેવાના છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ બધાને શેર કરજો, જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ આવું નવું ભરતકામ શીખવા મળે। બાવળિયાનું અલગ બહુ બધી ડિઝાઇનો છે અને બાવળિયામાં તો અઢળક ડિઝાઇન છે। તમને એમ થાય કે મારે કયા ડિઝાઇનનું બ્લાઉઝ બનાવવું, સાડી બનાવવું, કાપડું બનાવવું કે ડ્રેસ બનાવવું, આવી રીતના અહીંયાના દોરો ખેંચી લેવાનો છે અને દોરો ખેંચી લેવાનો છે। મોસ્ટ ઓફ તો બાવળિયો પંચોળું બંધાઈ ગયું છે। દોરાની નીચેથી સોય કાઢવાની અને સામેની ઉપર રહેવા દેવાની છે। એનું કારણ ઉપર રહેવા દેવાનું કારણ હું તમને સમજાવું। અહીંયા દોરો નીચે છે તો અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે તો અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે તો અહીંયા ઉપર છે, અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે, એવી રીતના તમારા દોરા બધા આવવા જોઈએ। હવે અહીંયા આપણે નીચેથી નાખવાનું છે, અહીંયા ઉપર છે એટલે અહીંયા નીચેથી નાખવાનું છે આવી રીતે, અને આ ખૂણો બાંધવાનો છે। અહીંયા નાકું પાડી દીધું, આવી રીતના સોય નાખીને ખેંચી લેવાની છે। આવી રીતે બધા નાકા લેતા જવાના। અહીંયા આપણે નીચેથી દોરો નાખવાનો છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતના, અને અહીંયા નાકું પાડવાનું છે। એના આપણે 3 ખૂણા લઈ લેશું, અહીંયાથી અહીંયા। જો આપણે કેવા નાકા બધા મોટા કર્યા છે, હંમેશા મોટા નાકા કરો તો એકદમ આમ લુક આવે આપણે ડિઝાઇનનો, પછી નાકા એવા સરસ દેખાય। નાકાનો જ આમાં શો હોય, અને નાકા ભરત પણ કહેવાય। નાકા ભરત કહેવાય, સિંધી ટાંકો કહેવાય, કાસબાવળિયા વર્ક કહેવાય, આના અલગ બહુ નામ છે। કચ્છી વર્ક કહેવાય। આપણે કેમ બધા પહેરવાશના નામ હોય એમ બધા વર્કના પણ નામ। જો આવી રીતે નીચેથી લેવાનો છે, આવી રીતે નીચેથી દોરો લીધો, અહીંયા ઉપર રહેવા દેવાનો છે અને અહીંયા નાકું પાડી દેવાનું છે। એ નીચેથી લેવાનો છે અને સામેની બાજુ ઉપર રાખવાનું છે અને અહીંયા નાકું પાડી દેવાનું છે। તમને એવું કે આમાં તો કેવું છે, આમથી આમ દોરા કાઢેલા છે, કેવી રીતના આપણે બનાવવું, પણ તમે પણ ધ્યાનથી જોવો વિડીયો તો તમને પણ આવડી જાય। આપણે કરી લઈએ અને આમાં આપણે અહીંયા નીચેથી દોરો કાઢવાનો છે અને સામેની બાજુ ઉપર રહેવા દેવાનો છે અને અહીંયા નાકું પાડી દેવાનું છે। અને આપણે અહીંયા શરૂઆત કરી હતી, દોરાની અંદર આવી રીતના સોય નાખી દેવાની અને અહીંયા નીચે કાઢી લેવાની સોય, એટલે ત્યાં નાકું પડી જાય। જો અહીંયા આપણું નાકું પડી ગયું છે, સોય જતી રહે એવું। જો કેવું સરસ પાછી સોય લઈ લીધી અને આપણે જો આ પીળો
આપણે કચ્છો પીળો દોરો કલર લઈ લીધો છે. આ ખાનામાં શરૂઆત કરી હતી એ જ ખાનામાં સોય કાઢવાની છે. અહીંયા દોરાની કરી હતી અને પૂરું કર્યું છે. એ ખાનામાં સોય કાઢી લીધી અને આ દોરાની નીચેથી આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે ને આ ખાનામાં જવા દેવાની છે. સોય નાખી હવે આ નાકાની અંદર સોય નાખવાની છે. પેલા નાકાની અંદર સોય નાખી હવે આપણે કે કાપડમાં સોય નથી નાખવાની, બધા નાકાની અંદર સોય નાખીને જ હાલવાનું છે. અને આ પેલા દોરાની નીચેથી બીજા નાકામાં સોય નાખી દીધી. બીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને દોરો ખેંચી લીધો નાખવાની છે. ત્રીજા નાકાની અંદર સોય નાખી દીધી. પેલા દોરાની નીચેથી જો મૂકી દેવાનો છે અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવી. આખું ખાનું ભરાઈ ગયું. હવે અહીંયા આપણે આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે. આ ખાનામાં વયું જવાનું છે અને એનું આપણે એક નાકું છે એ લઈ લેવાનું છે. આપણે આ પેલા દોરાની નીચેથી થઈ એકાદો ત્રાગડો રહી જતો હોય તો પાછી સોય ખેંચી લેવાની. એમાં સોય નાખી દીધી. હવે આ ખાનામાંથી થઈ અને આ ખાનામાં વયું જવાનું છે. આવી પણ આપણે એક નાકું છે એ લઈ લેવાનું છે પેલા આવી રીતના અને દોરો ખેંચી લેવાનો છે આખો. નીચેથી થઈ ખાનામાં વયું જવાનું છે. એક ખાનામાં આવી ગયા, ખાનામાંથી થઈ અને આ ખાનામાં આવી જવાનું છે. અહીંયા આપણે ત્રણેય નાકા લઈ લેવાનું છે. આપણે એક નંબરનું નાકું એમાં સોય નાખી દીધી. આપણે પેલા દોરાની નીચેથી થઈ અને આપણે આ બીજા નંબરનું નાકું એમાં આપણે આ બાજુથી સોય નાખવાની છે આવી રીતે અને લેવાનો છે. અને આપણે પેલા દોરાની નીચેથી અંદર જતા રહીશું અને આપણે આ ત્રીજા નંબરનું નાકું, ત્રીજા નંબરના નાકાની અંદર સોય નાખી દોરાની નીચેથી પેલા દોરાની નીચેથી બીજો મૂકી દેવાનો છે. આ અને આ પીળો આપણે ત્રીજો દોરો ત્રીજા દોરાની નીચેથી સોય કાઢી. કેવું સરસ આપણો આ ખાનું પણ ભરાઈ ગયું આ ખાનાની જેમ. હવે આ ખાનાની અંદર આપણે એ ખાનું આખું કમ્પ્લીટ થશે. પણ આપણે જ્યાંથી શરૂઆત કરી હતી આખો રાઉન્ડ ત્યાંથી આપણે શરૂઆત કરી હતી આખો રાઉન્ડ કરી અને આપણે રિટર્ન અહીંયા આવી ગયા. એમ આપણે અહીંયાથી શરૂઆત કરી છે હાલવાની. એટલે અહીંયાથી શરૂઆત કરી છે આખું કન્ટિન્યુ કરતા આપણે રિટર્ન આખો રાઉન્ડ ફરીને અહીંયા જ પાછું પૂરું કરીશું. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આગળ બધા નાકાની અંદર સોય નાખી અને કન્ટિન્યુ આપણે બાંધતું જવાનું છે બધું અંદર. તો બધા નાકાની અંદર સોય નાખતી જવાની અને ક્યાંથી ક્યાં દોરો કાઢવાનો એનું ખાસ ધ્યાન રાખવાનું. બાંધવામાં ક્યાંય ભૂલ નહીં આવી હોય તો તમારે હાલવામાં ક્યાંય ભૂલ નહીં આવે. જો આપણે ક્યાંય ભૂલ આવ્યા વગર આપણે આગળ હાલા જઈએ છીએ. જ્યાં તમારે બાંધવામાં બે દોરા ઉપર આવી ગયા છે ત્યાં તમારે ખબર પડી જશે હાલવામાં કે અહીંયા આપણે ભૂલ છે. તો તમારું આખું કન્ટિન્યુ બાવળિયો નહીં થાય. એમાં આપણે જો આમાં આંટી પડી છે, આમાં કેવી સરસ આંટી પડી છે ઉપર નીચે દોરા. એમ તમારે આંટી જ નહીં પડે. જ્યાં બે દોરા સેમ ઉપર હશે ને ત્યાં તમારી એવી આંટી નહીં પડે. જો અહીંયાથી આપણે નાખી દીધું અને અહીંયા આવી ગયા છે. આવી રીતે બધા નાકામાં સોય નાખી અને આખા આપણે રાઉન્ડ આપણે હાલતું જવાનું છે અને બધા ખાના એકદમ ભરચક કરતા જવાના છે. કેવું મસ્ત ઉપર નીચે આપણું બાવળિયાની ડિઝાઇન થઈ જશે. મારો ફેવરિટ વર્ક બાવળિયા વર્ક. મને બાવળિયા વર્ક વધારે ગમે. આવી રીતના અહીંયા આપણે આ નાકું લઈ લેશું એટલે એ આપણું આખું ખાનું ભરાઈ જશે. જો પેલા દોરાની નીચેથી સોય કાઢી લેશું, બીજો મૂકી દેશું અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લેશું. આવી રીતે જો એ આખું ચટુકલું ભરાઈ ગયું છે. એમાં આપણે આને પંચોળું કહેવાય. આ એક ખાનું એટલે એક ચટુકલું અને આપણે આખું ચોકટું એટલે પંચોળું. જો આવી રીતના હવે અહીંયાથી આપણે આ કેમ ભરાતું ગયું એમ આખું આપણે કન્ટિન્યુ કરતું જવાનું છે. જો કેવું સરસ આપણે અહીંયાથી શરૂઆત કરી હતી અહીંયાથી આખું રાઉન્ડ કરી અને આ બધા બનતા જશે. અને આપણે જો આ બધા નાકા ફરતામાં નાકા છે અને આમાં બે નાકા છે તો વચ્ચેનું પણ આપણું આખું કન્ટિન્યુ થતું જશે. હવે આપણે અહીંયાથી સોય નાખવાની છે આવી રીતે. દોરો ખેંચી લીધો અને આ નાકાની અંદર સોય નાખી દેવાની છે આવી રીતે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરતા રહેજો. બધા કમેન્ટ કરજો તમને કેવું લાગે છે, મારા વિડીયો તમને કેવા લાગે છે બધા કમેન્ટ કરજો ફરજિયાત. ને વધુમાં વધુ શેર કરજો. બાવળિયાની ડિઝાઇન કેવું જોરદાર લાગે છે આપણું પંચોળું. સરસ લાગે તમારા, જોરદાર લાગે. તમે અલગ અલગ કલર દોરાની બીજું મૂકી દેશું અને આ ત્રીજાની નીચે લોખાનું છે. ખાંડ આવી ગયા એને આપણે ત્રણ છે પેલા દોરાની નીચે નાખવાની છે. બીજા પેલો દોરો લઈ નાખું, ત્રીજા નાકા કાઢવાની છે. અહીંયા બીજો મૂકી દેવાનો, ત્રીજાની નીચેથી કાઢવાની છે. નીચેથી સોય કાઢી લીધી, નાખી દેવાની છે. જો આપણે અહીંયાથી શરૂઆત કરી હતી તો આપણે ત્યાં સોય આપણે નીચે નાખી દેવાની.